અંકલેશ્વરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચન કરી હતી. અંકલેશ્વરના અંતરનાથ રત્નેશ્વર માર્કંડેશ્વર એક લિંગના સહિતના શિવ મંદિરોમાં ભક્તોએ પીલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો. પવિત્ર માસનું અનેરું મહત્વ છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે. દેવાદિદેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મ્ય રહેલું છે અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે. શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવભક્તો માટે ખાસ ઉત્સવની પળો લઈને આવ્યો છે. શ્રાવણ માસમાં શિવજીને પીલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ છે. ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પૂરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રીઝવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ અને એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી, જ્યાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી અને ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરીને બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધતૂરાના ફૂલોથી મહાદેવનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ભગવાન શિવના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. મારું નામ રમેશભાઈ કનાવાલા છે. અહીંયા હું ટ્રસ્ટી તરીકે એક સેવા આપું છું. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, એટલે આ અંતરનાથ મંદિરમાં આજે સારી એવી ભીડ જામી છે. એવી રીતે અંકલેશ્વરના બીજા બી શિવાલયોમાં ભીડ સારી જામે છે. પણ આ એક પૌરાણિક, ચમત્કારિક અને અલૌકિક મંદિર છે, એટલે અહીં ભીડનું પ્રમાણ વધારે રહે છે. અહીંયા આવનાર દરેક ભક્તોની જે કંઈ અંતરની ઈચ્છા હોય છે એ દાદા પૂર્ણ કરે છે. એની માટે સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવજી, જય માતાજી, જય સિયારામ.